હાલો ફ્રેન્ડ, આજે આપણે જે નવી પરીક્ષા પદ્ધતિ આવી છે CCEની, તો એની પરીક્ષા 1 મહિના પછી છે. તો તેના માટે અમુક માર્કેટમાં બુક છે, તો તેનો આજે તમને રિવ્યૂ જણાવું. આમાંથી એક બુકનો રિવ્યૂ જણાવીશ અને 1 થી 2 દિવસમાં તમને દરેક બુકનો રિવ્યૂ પણ જણાવી દઈશ અને આ ત્રણમાંથી કઈ બુક સારી એ પણ તમને જણાવી દઈશ. અહીંયા સૌપ્રથમ તો યુવા ઉપનિષદની બુક આપેલી છે, જે 2024માં બહાર પડેલી છે. વર્લ્ડ ઇનબોક્સની આવે એક બુક આવે છે અને એક આ લિબર્ટીની બુક આવે છે. આ ત્રણ બુક અત્યારે માર્કેટમાં સારી છે. તો આ ત્રણેય બુકમાં જે ચારેય વિષય છે એ કઈ રીતના આપેલા છે, કયા વિષયમાં કેટલું ડીપમાં સમજૂતી આપેલી છે અથવા ઉદાહરણો આપેલા છે એ પણ તમને જણાવી દઈશ અને કઈ બુક કેવી છે એ પણ તમને ખ્યાલ આવશે. અને આપણે આ રિવ્યૂ એ માટે લાવી છે જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને સારામાં સારો બેનિફિટ થઈ શકે. અહીંયા નવી પરીક્ષા પદ્ધતિ બદલી એ મુજબ તમે જોઈ શકો છો, ગણિત, રિઝનિંગ, ઇંગ્લિશ ગ્રામર અને ગુજરાતી ગ્રામર, આવી રીતના 4 વિષય છે જે 100 માર્કનું પેપર હોય છે અને 1 કલાકમાં પૂરું કરવાનું હોય છે. હવે તમારી પાસે કોઈપણ પ્રકાશનની બુક હોય તો એ મુજબ તમે અહીંયા આ બુક સાથે સરખાવી શકો છો, અથવા તમે કોઈપણ બુક નવી લીધી હોય તો તે મુજબ તમે એમાં ટીક માર્ક અથવા એ રીતના કરી શકો છો, જેથી કરીને તમને ખ્યાલ આવે કઈ બુકમાં કેટલા ચેપ્ટરો આપેલા છે અથવા કયો વિષય કેટલો ઊંડાણપૂર્વક આપેલો છે. એની પહેલાં તમને ખાસ એક જણાવી, આ ચારેય વિષય એવા છે કે તમારે સમજૂતી જરૂરી છે. કોઈપણ એવો ટોપિક નથી જેમ કે ઇતિહાસ, તો કે ઇતિહાસ તમે વાંચીને યાદ રાખી શકો છો, પણ આ ચારેય વિષય એવા છે તમારે સમજીને દરેક ટોપિક કરવા જરૂરી છે. એટલે કોઈપણ પ્રકાશનની બુક હોય તેમાં ઉદાહરણ ઝાઝા હોય અથવા સારી સમજૂતી આપેલી હોય, જેમ કે તમે ગણિત, રીઝનિંગમાં સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ ચેપ્ટર ન ભણેલું હોય તો તમે જે બુકમાં સારું એવું સમજેલું આપેલું હોય એ તમે લો તો વધારે સારું. પણ બાકી આ બુક જે છે આ તમારે પ્રેક્ટિસ માટે સારામાં સારી બુક તમે કહી શકો છો ત્રણેય પ્રકાશનની. અને આ ત્રણમાંથી કોઈ પણ એક બુક તમારે લેવી હોય તો એવું તમને 1 થી 2 દિવસમાં ત્રણેય બુકનો રિવ્યૂ આપી દઈશ અને આ ત્રણમાંથી કઈ બુક સારી એ પણ તમને જણાવી દઈશ. અને જો તમારે અલગથી બુક લેવી હોય તો તમે ગણિત, રિઝનિંગ, ઇંગ્લિશ ગ્રામર અને ગુજરાતી ગ્રામરની અલગથી બુક પણ લઈ શકો છો. ક્લાસ 3નું આપણે બુક લિસ્ટ મૂકેલું છે, તેમાં તમે જોશો એટલે તમને બધી બુકો મળી જશે. અને 2023માં જે બુકો આવેલી છે નવી એ તમને મળી જશે, કારણ કે નવી બુકો બહુ 2024માં અપડેટ નથી થયેલી. જે બુક બહાર પડી છે આવી રીતના બહાર પડેલી છે. અહીંયા આ બુકમાં તમને આજે રિવ્યૂ જણાવું. યુવા ઉપનિષદની આ બુક છે અને પ્રાઇઝને એ પણ હું તમને જણાવી દઈશ વિડીયો પૂરો થાય ત્યારે. અને આ બુકમાં કઈ રીતના બધા ચેપ્ટરો આપેલા છે અને કઈ રીતના માહિતી બધી આપેલી છે એ પણ તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ. સૌપ્રથમ તો વિડીયો ગમે તો લાઇક કરી આપજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી કરીને તમને નવી અપડેટ બધી બુક વિશેની માહિતી મળતી રહી. અહીંયા રિઝનિંગનું પહેલાં ચેપ્ટર જે આપેલું છે એમાં અલગ અલગ ટોપિક વાઇઝ અહીંયા આપેલા છે, કારણ કે હવે રિઝનિંગ 30 માર્કનું આવે છે અને 40 માર્કનું મેથ આવે છે, એવી રીતના જે છે તો એ મુજબ અહીંયા આપેલું છે અને સારા એવા બધા ટોપિક આમાં કવર કરેલા છે. અહીંયા તમે વિડીયો પોઝ કરીને બધા ચેપ્ટર વાંચી શકો, જેથી કરીને તમને ખ્યાલ આવે. ગણિતમાં પણ જે કોમન ચેપ્ટર જે છે, જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે એને ખ્યાલ હશે, સાદું વ્યાજ, નફો ખોટ, ગુણોત્તર પ્રમાણ, સમય, કાર્ય, સમય અને અંતર, કામ, મહેતાણું, ભાગીદારી, આ બધા ગણિતના ચેપ્ટર છે. અને એવી રીતના અંગ્રેજી ગ્રામરના પણ બધા ટોપિક અહીંયા આપેલા છે. અહીંયા ખાસ એક ધ્યાનમાં રાખો કે આ એક બુકમાં ચારેય વિષય કવર કરેલા છે, એટલે અમુક ટોપિક જે છે એ બહુ શોર્ટમાં આપેલા છે, 2 થી 3 પેજમાં. પણ જો તમે અલગથી બુક લેશો તો એમાં વધારે ઉદાહરણો અને વધારે ડીપમાં માહિતી આપેલી છે. અને એવું હશે તો 1 થી 2 દિવસમાં તમને આ બુકનું રિવ્યૂ પૂરું થાય એટલે તમને બુક લિસ્ટ પણ જણાવી દઈશ CCE માટેની, કે કઈ 4 બુક જે છે ઓથેન્ટિક છે, જેમાં વધારે સારી સમજૂતી અથવા વધારે ઉદાહરણો આપેલા છે. અહીંયા ગુજરાતી વ્યાકરણના પણ તમે ટોપિક જોઈ શકો છો. હવે 2 થી 3 ટોપિક હું તમને દરેક વિષયને બતાવું, જેથી કરીને તમને ખ્યાલ આવે કઈ રીતના માહિતી આ બુકમાં આપેલી છે. અને તમારી પાસે બીજી બુક હોય તો તેની જોડે પણ તમે સરખાવી શકો છો. અહીંયા એ જ વિષયનું એક ચેપ્ટર આપેલું છે, સૌપ્રથમ પહેલું. તો અહીંયા પહેલાં સાદી સમજૂતી આપેલી છે, કઈ રીતના તમારે યાદ રાખવું અથવા કઈ રીતના જે શોર્ટકટ ટ્રીક હોય છે તે બધી અહીંયા આપેલી છે. પછી એવી રીતના એ જે શોર્ટકટ ટ્રીક છે એના બધા અહીંયા ઉદાહરણો આપેલા છે. આ તમારે પ્રેક્ટિસ કરવાની જરૂર છે, જેથી કરીને તમને વધારે યાદ રહી શકે અને વધારે ઝડપીથી તમે સવાલના જવાબ લાવી શકો છો. અને અગાઉની પરીક્ષાના પૂછાયેલા પ્રશ્નો આપેલા છે. અહીંયા વિડીયો પોઝ કરીને તમે એ પણ વાંચી શકો છો અને થોડા ઘણા ઉદાહરણના પ્રશ્નો આપેલા છે. અને સાથે જે જૂની પરીક્ષા જે છે, એટલે જેમ કે SSC સ્ટાફ સિલેક્શનની પરીક્ષાઓ આવે છે તેના પણ અહીંયા સવાલ અમુક કવર કરેલા છે. પછી બીજું ચેપ્ટર વેનાકૃતિ છે, તો વેનાકૃતિની પણ અહીંયા પાયાની સમજૂતી અહીંયા કહેલી છે, કઈ રીતના બધા પ્રકાર પડતા હોય છે એ બધી માહિતી અહીંયા આપેલી છે. પછી એના અમુક ઉદાહરણો આપેલા છે, એ પણ તમે જોઈ શકો છો. પછી વિઝ્યુઅલ રિઝનિંગ, એટલે જેમ કે આપણે યાદ રાખવાનું હોય છે, જેમ કે ભાષામાં કેટલા પ્રકાર હોય છે ને એ મુજબ જે બધી આજુબાજુની જે પ્રકાર હોય છે, જેમ કે એની બધી બાજુ, તો એનું તમારે યાદ રાખવાનું હોય છે. તો એ મુજબ અહીંયા હોય છે, જેમ કે 6 સપાટી છે, 8 ખૂણા છે, 12 બાજુઓ છે, તો આ બધી બાજુઓને લગતા પ્રશ્નો પૂછાતા હોય છે, એની પણ અહીંયા સમજૂતી આપેલી છે. પછી આગળની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ આપેલા છે. આવી રીતના દરેક ચેપ્ટરમાં
ઉદાહરણો સહિત આવી બધી માહિતી આપેલી છે. ઘન વિશે માહિતી આપેલી છે, એના સૂત્રો આપેલી છે અને એની સમજૂતી આપેલી છે. પછી મેટ્રિક વિશે આપેલું છે. અહીંયા જે છે એ આપણે પરીક્ષામાં બહુ પૂછાતા નથી, અત્યારની પરીક્ષામાં આવું પૂછાઈ શકે છે. પહેલાં આ પરીક્ષામાં આવો પ્રશ્ન નહોતા આવતા અને આ પ્રશ્ન પણ હવે આવી શકે છે, કારણ કે વધારે ઉદાહરણો છે એટલે આવા પ્રશ્નો પણ નીકળી શકે છે. આ પણ તમારે ખાસ યાદ રાખવા. આ ગણતરીના પ્રશ્નો ચોરસ, લંબચોરસ, ત્રિકોણ જે કંઈ ગણતરીમાં આવતા હોય છે તે રીતના પરીક્ષામાં પૂછાઈ શકે છે. પછી આ ખૂટતો અંક, આ તો તમને બધાને ખ્યાલ છે, રીઝનના પ્રશ્નો છે, આ તો વારંવાર પૂછાતા જ હોય છે. મેક્સિમમ તો બેઠા બેઠા પ્રશ્નો નથી પૂછાવાના. જેમ કે તમારે આ સમસંબંધ આપેલા છે તો આની પછી કયું આવે છે એ તો કોઈ પણ આકૃતિ મૂકી શકે, એના મુજબ તમારે એક રીઝનિંગના 2 થી 3 જવાબ પણ આવતા હોય છે, એવું પણ બની શકે છે. જો તમે પ્રેક્ટિસ કરી છે તો તમને ખ્યાલ હશે કોઈ પણ એક. અને તમારે પછી તો ખાસ કરીને ઓપ્શન ઉપરથી તમારે જવાબ જોવો પડે, કારણ કે ઘણી વખત તો 2 થી 3 જવાબ પણ મળતા હોય છે. આવી રીતના જે છે આ રીઝનિંગના બધા ચેપ્ટરો આપેલા છે. બધા તમને નહીં બતાવી શકું, અમુક જે ચેપ્ટર જે છે મેં તમને બતાવ્યા એ મુજબ અહીંયા બુકમાં બધા આપેલા છે. શ્રેણીનું ચેપ્ટર તમે જોઈ શકો છો. આની ઉપરથી તમને એ ખ્યાલ આવશે કે બુકમાં કઈ કઈ રીતના માહિતી આપેલી છે, પેલી માહિતી આપેલી છે. આવી રીતના અહીંયા તમે જોઈ શકો છો. આવી રીતના બધી માહિતી અહીંયા કવર કરેલી છે. હવે થોડુંક તમને મેથનું પણ બતાવી દઉં, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. અહીંયા મેથનું એક આ ચેપ્ટર છે, સરેરાશ, મધ્યક અને બહુલકવાળું. તો એ તમે જોઈ શકો છો. પહેલું ચેપ્ટર કઈ રીતના માહિતી અહીંયા બધી કવર કરવામાં આવેલી છે એ પણ તમે જોઈ શકો છો. અને અગાઉની પરીક્ષાના પ્રશ્નો દર વખતે પૂછાય છે અને બીજી બધી માહિતી કવર કરેલી છે. ટકાવારી પણ તમને બતાવી દઉં. હવે જે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી વિડીયો જોવો છે એને ખ્યાલ આવી ગયો છે આ બુકમાં કઈ કઈ રીતના માહિતી છે, તો ખાસ કરીને વિડીયો પૂરેપૂરો જોવો, જેથી કરીને તમને વધારે માહિતી ખ્યાલ આવે. અને ઘણી વખત વિડીયોમાં અમે માહિતી વિડીયોના વચ્ચે અથવા વિડીયો પૂરો થાય ત્યારે પણ આપતો હોઉં છું, એટલે ઘણા વિદ્યાર્થી મિત્રો પછી કોમેન્ટ કરે કે સર આ રીતના માહિતી જે છે એ અમને ખ્યાલ નથી. તો તેના માટે ખાસ જણાવી દઉં, જો તમારે કાંઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો. હું બધા વિદ્યાર્થી મિત્રોની હું કોમેન્ટ વાંચું છું અને અમુક કોમેન્ટના પ્રશ્નો આગળના વિડીયોમાં જવાબ દેતો હોઉં છું, અથવા એવું હોય છે તો એકાદ 2 વિડીયો બનાવી દઈશ, કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રોના સવાલ NCERT GCERT આવે છે, તો તેનો પણ એક અલગથી કાલ અથવા પરમદી વિડીયો બનાવી દઈશ, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે કઈ બુક તમારે લેવી. નફો ખોટ વળતરની વિશે માહિતી આપેલી છે એ તમે જોઈ શકો છો. આવી રીતના દરેક ચેપ્ટર આપેલા છે. અને એવી રીતના ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામરના પણ ચેપ્ટર તમને અહીંયા બતાવી દઉં 1 થી 2, એટલે તમને ખ્યાલ આવે કે ઇંગ્લિશ અને ગુજરાતી ગ્રામર પણ કેવું આપેલું છે. અહીંયા તમે એક્ટિવ વિશે જોઈ શકો, એડજેક્ટિવ વિશે જોઈ શકો, વિશેષણ વિશે માહિતી આપેલી છે. અહીંયા ચેપ્ટર પૂરું થાય છે. પછી એવી રીતના અહીંયા એડવર્બ વિશે માહિતી આપેલી છે, એ પણ તમે જોઈ શકો છો. આવી રીતે દરેક ચેપ્ટર જે છે 4 થી 5 પેજમાં, 6-7 પેજમાં આપેલા છે. પ્રિપોઝિશન તમે જોઈ શકો છો, કઈ રીતના બધી માહિતી આપેલી છે, ઉદાહરણ દ્વારા સમજાવેલો છે. એક 2 ઉદાહરણ આપેલા છે, બાકી બધી અહીંયા ખાલી જગ્યાઓ આપેલી છે. ટેન્સ આપેલા છે એ તમે જોઈ શકો છો, કઈ રીતના ટેન્સની માહિતી આપેલી છે એ પણ તમે જોઈ શકો છો. આવી રીતના બધી માહિતી અહીંયા કવર કરેલી છે આ બુકમાં. એક્ટિવ પેસિવ આપેલું છે એ પણ તમે જોઈ શકો છો. આવી રીતના આમાં સમજાવેલું છે. પછી ગુજરાતી ગ્રામરના પણ ચેપ્ટર તમને બતાવી દઉં. નામ અને સંજ્ઞાનું એ ચેપ્ટર આપેલું છે. સર્વનામ આપેલું છે. વિશેષણ આપેલું છે. પછી એવી રીતના ક્રિયાપદ આપેલું છે. પછી ક્રિયા વિશેષણ આપેલું છે. એના અમુક ઉદાહરણો આપેલા છે અને થોડી સમજૂતીઓ આપેલી છે. વ્યાકરણમાં વાક્ય પરિવર્તન આપેલા છે, એ પણ અહીંયા તમે વિડીયો પોઝ કરી અને વાંચી શકો છો, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. આવી રીતના એક આ બુક બનાવવામાં આવેલી છે. હવે આ બુકની પ્રાઇસ તમને જણાવી દઉં અને કઈ જગ્યાએથી મળે એ પણ તમને જણાવી દઈશ. હવે આ બુકની પ્રાઇસ 640 રૂપિયા છે અને આ બુક તમને નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરો, ફ્રી કુરિયરમાં તમને જણાવી દઈશ. હવે આ બંને બુકનો રિવ્યૂ તમને કાલ આપી દઈશ, તો 1 થી 2 દિવસમાં મળી જશે, જેથી કરીને તમારે 3 જણાવી દઈશ. અને વર્લ્ડ ઇનબોક્સ લિબર્ટીનું વહેલી તકે તમને રિવ્યૂ આપી દઈશ, એટલે તમારે જો યુવાની ન લેવી અથવા આમાંથી જે સારી તમને લાગે એ તમે લઈ શકો છો. આવી રીતના એક બુક રિવ્યૂ હતો આપણી ચેનલમાં, અને વિડીયો ગમે તો લાઇક કરી આપજો. તમે ચેનલમાં ન તો સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી કરીને આગળના વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ.